ઉદાહરણ નંબર 3 અને ખૂબ અગત્યનું ઉદાહરણ 1 અને 2 કરતા અલગ છે. y ની x પરની નિયત સંબંધ રેખા મેળવવાની છે. જો કારને સમારકામ માટે 50 કલાક લાગતા એટલે છેલ્લે x બરાબર જે લેવાના ત્યારે આપણે 50 લેવાના. સમારકામના ખર્ચનું અનુમાન કરવાનું એટલે કે y કેપ આપણે શોધવાનો છે. શું કરીશું પહેલા? તો પહેલા સરવાળો કરી દેવાનો સિગ્મા x, અહીંયા પણ સરવાળો કરી દેવાનો સિગ્મા y. ચલો સરવાળો કરીએ 32, 40, 25, 29, 35 અને 43. એનો સરવાળો કરીએ તો 204 થાય. 25, 35, 18, 22, 28 અને 46 એનો સરવાળો કરીએ તો 174 થાય. n કેટલા છે? 1, 2, 3, 4, 5 અને 6 બંનેમાં 6 જ આવે બરાબર. એટલે આપણે x બાર પહેલા સુધી કરીએ. x બાર બરાબર સિગ્મા x ના છેદમાં n અને y બાર બરાબર સિગ્મા y ના છેદમાં n. સિગ્મા x કેટલો છે? 204. n કેટલા આપણે તો આપણે 6 ની વાત કરીએ એટલે 6. એટલે x બાર આપણને મળી જાય. કેટલો મળે? x બાર બરાબર 204 ભાગ્યા 6. 204 ભાગ્યા 6 પર એટલે 34 આવે. 34 એટલે પોઈન્ટમાં નથી આવેલો બરાબર ને. ચલો આગળ 174 ભાગ્યા 6. 174 ભાગ્યા 6 કરીએ એટલે 29 આવે y બાર. આ પણ પોઈન્ટમાં નથી. આગળ મેં વાત કરેલી એ પ્રમાણે જો આંકડાઓ નાના હોય તો ડાયરેક્ટ xy કરી દેવાનો. એમ તો કેલ્ક્યુલેટર છે આમાં પણ xy કરે તો ચાલે, પણ આપણે x માઇનસ x બારની રીતે કરીએ કારણ કે બુક્સમાં પણ આ રીતના આપેલું છે એટલે તમને વધારે સારી રીતે સમજાય. એટલે x માઇનસ x બાર કરવાનું ખરેખર જોવા જાય તો x y કરે તો પણ ચાલે, uv કરે તો પણ ચાલે, પણ જ્યારે પોઈન્ટમાં આવે ને ત્યારે uv કરવાનું, પોઈન્ટમાં ન આવે ત્યારે x બાર કરવાનું, x માઇનસ x બાર કરવાનું, અને જ્યારે નાના આંકડા હોય ત્યારે xy કરવાનું. એટલે અત્યારે આપણે કરીશું x માઇનસ x બાર. x બાર કેટલો છે? તો x બાર છે 34. એટલે આપણે 32 માંથી 34 બાદ કરવાનું તો કેટલા આવે? -2. 32 માંથી 34 બાદ કરવાનું x બાર. 40 માંથી 34 બાદ કરવાના, 40 મોટા એટલે 6 પ્લસ આવે. 25 માંથી 34, 25 માંથી 34 એટલે માઇનસ આવવાનું, -9. 29 માંથી 34, 29 નાના છે એમાંથી 34 એટલે -5. 35 માંથી 34, 35 મોટા છે એટલે 1 આવવાનો, પ્લસ 43 મોટા, 43 માંથી 34 એટલે 9. હંમેશા યાદ રાખવાનું આનો સરવાળો 0 જ થવાનો છે અને કરવાની જરૂર પણ નથી, 0 જ થાય. જો 2 ને 9 11, 11 ને 5 16, એ જ રીતે 9 ને 1 10 ને 16 એટલે પ્લસ 16 અને માઇનસ 16 થઈ જાય. આનો સરવાળો કરવાની જરૂર જ નથી. હવે તમારે શોધવાનું y માઇનસ y બાર. y બાર કેટલો છે? 29. તો આપણે શું કરવું પડે હવે? 25 માંથી 29 ને બાદ કરવાના, 25 નાના એટલે -4. 35 માંથી 29 બાદ કરવા, 35 મોટા એટલે +6. 18 માંથી 29, 18 નાના છે એટલે -11. 22 માંથી 29, 22 નાના છે, 22 માંથી 29 જાય તો -7. 28 માંથી 29 ન જાય એટલે -1. 46 માંથી 29 બાદ કરવા, 46 માઇનસ 29 એટલે +17. આ પણ કેવા થશે? 0. જો 4 ને 11 15, 15 ને 1 16, 16 ને 6 23 અને 17 ને 6 23 થઈ જાય. હવે આ બંનેનો ગુણાકાર કરી દેવાનો. આ સરવાળો કરવાની જરૂર નથી, 0 જ આવવાનો છે તો પણ આપણે લખી દે ચાલો 0 0. બાકી તમે ન લખો તો પણ ચાલે. આ બંનેનો ગુણાકાર x માઇનસ x બાર અને y માઇનસ y બાર. પહેલા છૂટું છૂટું લખ્યું, જો હવે સાથે લખ્યું કે ગુણાકાર છે. 4 2 8 બંને ઓછા છે એટલે ઓછા ઓછા વત્તા. 6 6 36, 11 9 99 કે બંને માઇનસ છે એટલે પ્લસ થઈ જાય. 7 50 35 બંને માઇનસ છે એટલે પ્લસ થઈ જાય. 1 1 પણ એક જ માઇનસ છે એટલે એક માઇનસ લેવાનો, અહીંયા પ્લસ છે. 9 7 19 17 9 17 9 153 થાય. ટોટલ સરવાળો કરવાના બધાનો ને એમાંથી એક બાદ કરી નાખવાનો. આનો સરવાળો, આ સરવાળો, આ સરવાળો, આ સરવાળો, આ એક જ માઇનસ છે એટલે એકને માઇનસ કરી નાખવાનો. જવાબ આવે 331. કેટલો આવે? 331. એમાંથી એકને બાદ કરી નાખીએ તો કેટલા વધે? 330 વધે. એટલે આપણે છેલ્લે જોવા જઈએ તો આનો સરવાળો કેટલો આવ્યો? 330 આવ્યો કહેવાય. હવે જે છે છેલ્લો, આપણે પહેલા આની જ જરૂર પડવાની. એકચ્યુઅલી આપણે બીજું ચેપ્ટર ભણતા ત્યારે બંનેનો વર્ગ કરતા, અત્યારે એકનો જ વર્ગ કરવાનો એટલે કે x માઇનસ x બારનો વર્ગ, ખાલી એકનો જ વર્ગ કરવાનો. ચલો 2 છે, 2 નો વર્ગ 4. ઓછા 2 હોય ને તો ઓછા 2 નો વર્ગ બી 4 જ થાય. ઓછા 2 ગુણ્યા ઓછા 2 એટલે 4 થાય ને ઓછા ઓછા વત્તા. યાદ રાખવાનું ઓછા સંખ્યાનો બી કેવો થાય? વત્તા જ થાય. 6 નો વર્ગ 36, 9 નો વર્ગ 81, માઇનસ છે પ્લસ થશે. 5 નો વર્ગ 25, 1 નો વર્ગ 1, 9 નો વર્ગ 81. વર્ગ કોઈ દિવસ
વર્ગ કરે એટલે કોઈ પણ દિવસ માઇનસમાં નહીં આવે, પ્લસ થઈ જાય. 4 36 81 25 1 ને 81 આ બધાનો સરવાળો કરીએ તો 228 આવે, જે આપણને જોઈતું હતું. હવે આપણે બી શોધવાનો અને ખૂબ સરળ છે. બીનું સૂત્ર પણ આપણે આગળ જોયા જ છે બધા. એ પ્રમાણે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર અને વાય માઇનસ વાય બાર લખવાનું, અને વર્ગમૂળ વગર ખાલી એક્સ નું સૂત્ર મૂકવાનું, ખાલી એક્સ નું. આપણે વાય નું પણ મૂકતા રહ્યા બીજા ચેપ્ટર. એટલે જો પહેલું તો એક્સ માઇનસ એક્સ બાર 330 છે અને એના છેદમાં 228 લખી દેવાના. નિયમિત પડે તો બીજાના પહેલાના છેદમાં બીજું લખી દેવું. એટલે 330 છેદમાં 228 એટલે વાર્તા પૂરી થઈ. એકદમ ઈઝી કહેવાય તો. એટલે બી બરાબર કેટલો આવે? બી બરાબર આવે 1.4474. પણ 74 ની આ પાછળ 44 ની પાછળ કેવા છે? 7. એ 5 કરતા મોટા છે. એટલે બી બરાબર 1.45 આપણો જવાબ આવે. બી બરાબર કેટલા આવે? 1.45. હવે આપણે એ શોધી કરવાનો. એ બરાબર શું છે? તો એ બરાબર આગળ પણ સૂત્ર શીખી ગયા, વાય બાર માઇનસ બી એક્સ બાર. વાય બાર આવેલો જ છે કેટલો? 29. બી આપણે શોધી લીધો 1.45 અને એક્સ બાર 34 છે. ઓકે, એટલે 29 માઇનસ 1.45 ગુણ્યા 34 કરવાના એટલે 49.3 આવે. હવે 29 માંથી 49.3 બાદ કરવાના એટલે એ આપણને મળી જાય કેટલા? 20.3. પણ 20.3 કેવા મળવાના? આ ભૂલમાં આગળ મેં નહીં લખ્યું, માઇનસ મળવાના. કેવા મળવાના? માઇનસ. એટલે 20.3 માઇનસ મળશે. માઇનસ 20.3 એ આપણો જવાબ આવે, કારણ કે 49 મોટા છે એટલા માટે. હવે આપણે જે વાય કેપ શોધવાનું એ વાય કેપ શોધીએ. વાય કેપ નું સૂત્ર શું? વાય કેપ બરાબર એ વત્તા બી એક્સ. ચલો, એ તો આપણી પાસે છે અહીંયા શોધેલો. કેટલો? માઇનસ 20.3. બી કેટલો? 1.45 અને એક્સ આટલું આવે. પણ ઉપર કીધું હોય તો લેવાનું. મેં આગળ કીધેલું 50 એક્સ બરાબર આપેલા છે એટલે એક્સ બરાબર કેટલા લેવાના? 50. એટલે માઇનસ 20.3 વત્તા 1.45 અને એક્સ ની જગ્યા પર લખવાના 50, કેમ કે આપેલા જ છે. એટલે માઇનસ 20.3 વત્તા 50 ગુણ્યા 1.45. 50 ગુણ્યા 1.45 કરે એટલે આપણને એનો જવાબ મળે 72.5. હવે એક ઓછા છે ને એક વત્તા છે એટલે 72.5 માંથી 20.3 ને બાદ કરી દેવાના એટલે જવાબ આવશે 52.2. આપણો છેલ્લો જવાબ, એને કહેવાય વાય કેપ. આ છેલ્લો જવાબ કહેવાય. જો ત્રુટિ પૂછે તો ત્રુટિ શોધવાની, ત્રુટિ પૂછેલી નથી એટલે શોધવાની જરૂર નથી. એટલે આખરી જવાબ કહેવાય, અંતિમ જવાબ કહેવાય. હવે આ પ્રમાણે દાખલા કેવી રીતના ગણતા છે એના માટે સંપૂર્ણ સ્વાધ્યાય પોઈન્ટ 3.1 પણ આપણે બનાવેલું જ છે. એટલે 3.1 ન જોયું હોય તો એ પણ જોઈ લેજો. આ ઉદાહરણના દાખલા છે. આ અગાઉ આપણે સંપૂર્ણ સિલેબસ પ્રથમ પરીક્ષા સુધીનો બનાવીને મૂકી દીધેલો છે. અને આપણી ચેનલ છે, આપણી ચેનલની સાથે સાથે આપણી એપ્લિકેશન પણ છે, એ પણ ફ્રી છે. એટલે એમાં જઈને પણ તમે સંપૂર્ણ રીતે માહિતી મેળવી શકો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાની હજુ પણ બાકી હોય તો કરી દેજો, કારણ કે ભવિષ્યમાં આપણે આવા વિડીયો લાવતા રહીશું. આભાર.